જૂનાગઢમાં વિલિંગડન ડેમ ખાતે મોટી દુર્ઘટના. પ્રવાસન સ્થળ વિલિંગડન ડેમમાં નહાવા પડેલા 3 યુવકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો. જૂનાગઢના પ્રખ્યાત વિલિંગડન ડેમમાં નહાવા ગયેલા મિત્રો સાથે સર્જાયો કરુણ અંજામ. કુલ 7 મિત્રો ડેમમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 3 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. સ્થાનિકો અને તંત્રની મદદથી અત્યાર સુધીમાં 1 યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. અન્ય 2 લાપતા યુવકોની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. મિત્રો સાથે મોજમસ્તી કરવા ગયેલા યુવકો સાથે બની આઘાતજનક ઘટના. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. અહેવાલ સંજય પોપટ. જૂનાગઢ શહેરી વિસ્તારને નજીકમાં આવેલા દાતાર પર્વતની બાજુમાં વેલિંગટન ડેમની પાસેનો જે વિસ્તાર છે, ત્યાં જૂનાગઢમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતા કારીગરો આજે બપોરના શેક ફરવા ગયેલા અને ત્યારબાદ છે ત્યાં વેલિંગટન ડેમની જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલું રહે છે ત્યાં નાહવા પડેલા, જેમાં કુલ 7 જે માઇનોર અને એડલ્ટ મળીને 7 યુવાનો હતા. તે પૈકી શિવમ ભારતદીન સાહુ 22 વર્ષ, કલામ અલીમુદ્દીન શેખ 16 વર્ષ, હસનૈન જિલ્લાની શેખ 16 વર્ષ. આ 3 જે યુવાનો છે તે આ પાણીમાં ડૂબી જવાથી કમનસીબે આ 3ના મૃત્યુ થયેલા છે, જ્યારે અન્ય 4 છે તે બચાવ થયેલો છે. હાલ તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા છે. ફાયરની ટીમ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે છે એ ડેડ બોડી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવેલી. તમામના આ જે 3 મૃતક બોમ્બે બિરયાની કરીને જે રેસ્ટોરન્ટ આવેલું છે ચિત્તાખાના ચોકની બાજુમાં, ત્યાં કારીગર તરીકે કામ કરતા હોય તેમના પરિવારજનોને આ બાબતની જાણ કરવામાં આવેલી છે. તેમજ તેમના પીએમની અને ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે. મૂળ જે તમામ કારીગરો છે તે યુપીના બહરેચ જિલ્લાના વતની હતા અને એક જ તાલુકા વિસ્તારના રહેતા હોય અને અહીંયા તમામ છે સાથે મળી અને રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા.